નમસ્કાર, સ્વાગત છે આપનું જન અધિકાર ન્યૂઝમાં। હું છું શીતલ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। નવી પારડી નેશનલ હાઈવે નંબર 1 પરથી પકડાઈ ઢોળો ભરેલી ટ્રક, 2 આરોપીઓને પકડીને પોલીસને હવાલે કરતા ગૌરક્ષકો। હાસોટ નજીક કીમ નદીમાં ટ્રક ખાબકી, ટ્રક ચાલક ટ્રક મૂકીને ગાયબ। ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ધૂમ વેચાણ, ગણેશ મંડળો ખરીદી રહ્યા છે શ્રીજીની માટીની મૂર્તિ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નવી પારડી નેશનલ હાઈવે નંબર 8 પર સાઈ હોટલ પાસેથી ગૌરક્ષકોએ બાતમીના આધારે ઢોર ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી, જેમાં 7 પશુઓને કતલખાને લઈ જવાઈ રહ્યા હતા। ગૌરક્ષકોએ ટ્રક સાથે 2 આરોપીઓને પકડી પાડી કામરેજ પોલીસને સોંપ્યા હતા। આજરોજ અમો કામરેજ પોસ્ટેમાં પીએસઓ તરીકે ફરજમાં હતા। તે સમય દરમિયાન ગૌરક્ષકના માણસો એક પિકઅપ ટેમ્પો નંબર GJ 5YY794માં 7 નાના મોટા ભેંસો ભરેલા હતા, જે પકડી લઈ આવતા પોસ્ટેમાં ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને 2 આરોપીઓ પકડાયેલ છે, જેની હાલમાં તજવીજ ચાલુ છે। હાસોટ નજીક કીમ નદી બ્રિજ પર સોમવારે મધરાતે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક નદીમાં ખાબકી હતી। મંગળવાર સવાર સુધી ટ્રક ચાલકને કોઈ ભાર મળી નહોતી। કીમ નદીમાં ખાબકેલી આ ટ્રક સોમવારે રાત્રે અકસ્માતનો ભોગ બનતા નદીમાં ખાબકી હતી। જામનગરથી હજીરા SR લઈને જઈ રહેલી ટ્રકને સામેથી આવતા વાહનની ટક્કર લાગી હતી, જેથી ટ્રક ચાલક સહિત નદીમાં ખાબકી હતી। પોલીસ હાજરી બતાવવા માટે ઘટના સ્થળે તો આવી હતી, પણ ટ્રકના ચાલકને શોધવામાં દરકાર લીધી નહોતી। जामनगर से आ रहे थे, इधर हजीरा जा रहे थे हम, और फर्नेस ऑयल भरा है गाड़ी में। एक क्या हुआ क्या इधर? यहाँ पे सामने से एक गाड़ी आया, उसने साइड दबाया तो वो गाड़ी ऐसे कट मारा और अचानक ब्रेक लिया। पीछे मैं चल रहा था, पीछे से मेरा गाड़ी लग गया, वो गाड़ी अंदर चला गया, खाई के अंदर गया। खाई के अंदर गया। ड्राइवर की अभी लाश मिली कि नहीं मिली? अभी तक नहीं मिली। पुलिस आई थी घटना स्थल पे? पुलिस को फोन किया था, 15-20 मिनट में बाद में आई थी और 1 घंटा तक रुकी थी यहाँ पे। पुलिस ने देखा अंदर नीचे जाके ड्राइवर को ढूंढने की कोशिश की? नहीं की। तुम लोग ने ढूंढने की कोशिश की? हम लोगों ने, जब हमारा स्टाफ वाला हजीरा से आया गाड़ी लेके और रस्सा लेके आया और रस्सा लेके आया, बाद में ढूंढने की कोशिश की। पुलिस कितने बजे तक थी इधर? 3 बजे तक थी। મંગળવાર બપોર સુધી ટ્રક ચાલકને કોઈ જ ભાર મળી નહોતી, તો બીજી તરફ પોલીસનું પણ કંઈક આવું જ હતું। પ્રકાશ સાળુકે સાથે બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ। મહાવીર જયંતિ અને જૈન સંવંતરી નિમિત્તે કતલખાના તેમજ મચ્છી માર્કેટ બંધ રાખવામાં આવે એ બાબતે ઓલપા જૈન સમુદાય દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। પર્વ પર્યુષણ નિમિત્તે જે 8 દિવસ પર્યુષણના છે, તેમાં સરકારે તો 8 દિવસ બંધ રાખવા માટે, કતલખાનાને બંધ રાખવા માટે વિનંતી કરી છે, પરંતુ આમે એકમ અને ચોથના મેઇન મુખ્ય દિવસો છે, ત્યારે આ કતલખાના બંધ રહે તે માટે અમે શ્રી કલેક્ટર સાહેબને અરજી કરી છે અને એને માટે અમે વિનંતી કરી છે। ઉત્પાદન જે પર્યુષણ પર્વ તહેવાર છે એ વર્ષમાં એક જ વાર આવે છે અને જીવદયામાં અમે ખાસ માનીએ છીએ, તો કતલખાના બંધ રહે તેને માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ, બંધ રહે તો સારું। આમ બસ એ જ અમારી મોટી ભાવના છે। ભરૂચ બેંકની મહિલા એકાઉન્ટન્ટે બેંક ચેરમેન અને ધારાસભ્ય સહિત 3 સામે ખોટું સોનું ધિરાણ કરવા બાબતે આક્ષેપ કર્યા છે।
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના હેડ એકાઉન્ટ વર્ષાબેન મિસ્ત્રીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે, જેમાં જણાવ્યા અનુસાર ખોટી રીતે બેંક કર્મચારીના નામે ગોલ્ડ લોન લીધી હોવાના આક્ષેપ કરાયા છે. ચેરમેનશ્રી તેમજ એમના પુત્ર અજયસિંહ એમણે મને કહ્યું કે તમે તમારા વિશ્વાસુ માણસના નામો આપો. અમે વિશ્વાસુ માણસોના નામ આપ્યા. હવે વિશ્વાસુ માણસોના નામમાં અમે અમારા ફેમિલીના પણ નામ આપ્યા છે. પછી ગોલ્ડ ઓફિસર છે જે અશ્વિન ડીરાજ એમના ફેમિલીના નામ આપ્યા છે. અમારા કર્મચારીઓના પણ નામ છે. પણ હવે શું થયું કે એમણે પોતાના 15 એકાઉન્ટ એક્સેપ્ટ કરીને રેગ્યુલર કરી નાખ્યા ચેરમેનશ્રીએ. અને મેં કીધું કે અજયભાઈ હવે તમારે શું કરવું છે? આ માર્ચ એન્ડિંગ એવા રેગ્યુલર નથી કરવા. તો કે મારે તો 1 કરોડ અને બીજો 50 લાખનો ચેક છે તો હું એ વાઇન્ડ અપ કરી નહીશ. તો મને કે આપણે રેગ્યુલર કરવું નથી, બધું વાઇન્ડ અપ કરવાનું છે. તો મેં કીધું કે પછી મારી પર આ બધું તમારા પપ્પા પછી મને બોલશે. તો કે તમે એ બધી ચિંતા છોડ દો, હું બેઠો છું. તો મેં કીધું કે ક્યાંય નહીં. તો પછી આ ઓવરડ્યુની પ્રિન્ટ કાઢી અમારા જે ઉપલા અધિકારીઓએ ને મને સંડોવા માટે એવું કહે છે કે આટલા બધા એકાઉન્ટ ઓવરડ્યુ થઈ ગયા છે તો તે શું કર્યું? તો મેં કીધું કે મેં શું કર્યું તો આ બધું એમનું જ છે, તો મારાથી તો કંઈ બોલાવવાનું છે અંદર કે ભાઈ આ એમનું પોતાનું છે તો મારાથી તો ક્યાંય બોલાય નહીં ને, ચેરમેન સાહેબનું હોય તો ને એમના છોકરાનું. તો કહે છે કે આ બધાને બોલાવો અને બધાનું લિસ્ટ કાઢ્યું આ 59 જણાનું. એમાંથી આ 15 જણ એ 15ના એકાઉન્ટ છે એ એમના ફેમિલી મેમ્બર્સ બી આવે છે અંદર ચેરમેનશ્રીના. અમે તો ક્યાંય અંદર પૈસા લીધા નથી. ભલે ને તમે સહીઓ અમારી જબરજસ્તીથી અમારી પર દાબ દબાણથી કરાવી છે કે ભાઈ સહીઓ કરો. મને કે તું જવાબદાર છે, તુમારા પર તારી સહી છે. અરે તુમારા પર તો એકલા 59 પર નથી સહીઓ, બધા જે તે પાર્ટીઓ લોન લેવા છે એના પર બી બધાની સહીઓ છે. આના ઉપર એકલા નથી કે આ 59 પર જ મારી સહી છે, સમજો. આ અંગે તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? આ અંગે હું ડીએસપી ઓફિસે રજૂઆત કરી છે અને એ ડિવિઝન ઓફિસમાં રજૂઆત કરી છે. રજૂઆત કર્યા બાદ જે સામેવાળા છે તો સત્તામાં છે અત્યારે, તો કંઈક ધાક ધમકીનો હું તો કહું કે સત્યનો વિજય થવો જોઈએ હંમેશા, ભલે ને એમએલએ હોય કે ગમે તે હોય, સમજો. હું તો સત્ય બહાર આવવું જોઈએ. બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ તમામ આક્ષેપો નકારી કાઢી તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવશે અને જે ગુનેગાર હશે તે સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આક્ષેપ પ્રતિ આક્ષેપ હંમેશા થતા રહેતા હોય છે. જે આક્ષેપ કરવામાં આવી રહેલા છે એ જ્યારે સત્ય અને દૂધ અને પાણી સત્ય તપાસ પૂરી થશે ત્યારે આપોઆપ સત્ય અને અસત્યની વાત બહાર આવશે. એમાં મારા જીવનમાં મને કોઈ એમાં દુઃખ પણ નથી. તપાસ જરૂરી છે અને કોઈ પણ માણસ અંદર જે આવશે તેને ગુનેગારને અમે છોડીએ નહીં, ચાહે કોઈ બી હશે. કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેનની કોઈ આ જવાબદારી હોતી નથી. સામાન્ય રીતે સત્ય બહાર આવશે અને જે ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે. આ આખી ઘટના રાજકીય કાવતરાનો ભાગ હોય એવું લાગે છે. અત્યારે હું કશું જ એટલા માટે નથી કહેતો કે જ્યારે મારી પર આક્ષેપ થયેલો છે ત્યારે શા માટે મારે આ વાત કરવી પડે? રાજકીય બિન રાજકીય વાત કરવા કરતાં સત્ય જ આવી જવાનો. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એલબી તડવીએ આ અરજી સંદર્ભે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વર્ષાબેન આર મિસ્ત્રી નાઓએ સામાવાડા ચેરમેન ભરૂચ કોઓપરેટિવ બેંક, સીઓ રજનીકાંત રાવલ, લોન મેનેજર અને ઇન્સ્પેક્ટર રમેશભાઈ તથા અન્ય વિરુદ્ધમાં દાબ દબાણથી ખોટું ધિરાણ કરાવવા બાબતની એક એપ્લિકેશન આપેલી છે. આ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી જરૂર જણાય ગુનાહિત જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સામે બેંકની જ મહિલા કર્મચારીના આક્ષેપોના પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આની પાછળ રાજકીય કારણો છે કે બીજું કંઈ તે અંગે પણ તર્ક વિતર્કો થઈ રહ્યા છે. સચિન પટેલ, જન અધિકાર ન્યૂઝ, ભરૂચ. સ્કેટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે પસંદગી થતા સુરતના વિદ્યાર્થીઓ સ્કેટિંગ કરીને સિદ્ધનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. છેલ્લા 5 વર્ષથી સતત સ્કેટિંગ પ્રેક્ટિસ કરી રહેલા ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓનું ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્શન થઈ ગયા બાદ અગાઉના દિવસોમાં રાજ્ય કક્ષાએ મેચ રમવા જવાના છે, જેથી તેમણે તેમની માનતા પૂરી કરવા માટે સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
અમે સ્કેટિંગમાં સ્ટેટ લેવલ માટે સિલેક્ટ થયા છે એ માટે અમે માનતા રાખી હતી કે અમે સિગ્નાટ સરસ ગામે સ્કેટિંગ પર જશું તો આજે અમે આવ્યા છે. કોની સાથે આવ્યા? અમે અમારા કોચ શ્રી ધવલ સર સાથે આવ્યા છે. કેટલા જણા હતા? અમે 6 જણા. અગાઉ પણ આ 5 મિત્રો શ્રાવણ માસ નિમિત્તે તેમના મિત્રો સાથે સિદ્ધનાથ મંદિરે સ્કેટિંગ કરી મંદિરે આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં બરોડા ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરે એવી આશા તેમણે દર્શાવી હતી. છેલ્લા 9 વર્ષથી સ્કેટિંગ કોચ તરીકે બાળકોને શીખવી રહેલા અને હાલ તેમની પાસે 8 જેટલા બાળકો તેમની પાસે શીખી રહ્યા છે, જેમના 5 વિદ્યાર્થીઓનું પહેલી અને બીજી તારીખે બરોડા ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં સિલેક્શન થયું છે. હું છેલ્લા 9 વર્ષથી સ્કેટિંગ કોચની કામગીરી કરી રહ્યો છું ગજેરા સ્કૂલમાં અને અત્યારે મારી પાસે 8 છોકરાઓ સ્કેટિંગ કરી રહ્યા છે. એમાંથી 5 છોકરાઓ સિલેક્ટ થયા છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અને ફર્સ્ટ તારીખે સ્ટેટ લેવલની કોમ્પિટિશન છે. તો એમાં છોકરા લોકો સારું પ્રદર્શન કરે એવી મારી ખાતરી છે. કઈ જગ્યાએ કોમ્પિટિશન છે? કોમ્પિટિશન છે બરોડા છે અને બરોડામાં જે કોમ્પિટિશન છે એ ઉન્નતિ સ્કેટિંગ રિંગ ઉપર છે અને ત્યાં આગળ જે કોમ્પિટિશન થવાની છે તેમાં આપણા 5 છોકરાઓ સુરત શહેરના સિલેક્ટ થયા છે. આજે જે અમે સ્કેટિંગમાં જે છોકરા લોકોને લઈને આવ્યા છે એ છોકરા લોકોની એક શ્રદ્ધા હતી કે ડિસ્ટ્રિક્ટ લેવલમાં સિલેક્ટ થયા છે અને સ્ટેટ લેવલમાં જવા માટે પહેલાં એક શ્રદ્ધા હતી કે આપણે જવું છે બધાએ અને ત્યાં આગળ આજે જે શ્રદ્ધા ત્યાં પૂરી કરી છે જઈને. ભગવાનમાં શ્રદ્ધા રાખવી એ સારી બાબત છે, પણ મહેનતથી શ્રેષ્ઠ વધુ કંઈ નથી. રાકેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, ઓલપાડ. અંકલેશ્વરમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગણેશ મંડળો માટીની મૂર્તિ ખરીદી રહ્યા છે. ત્યારે ચાલો એક મુલાકાત લઈએ અંકલેશ્વરમાં શ્રીજીની મૂર્તિને આખરી ઓપ આપી રહેલા કલકત્તાના કારીગરની. ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે, પરંતુ આ કાયદાની પરવાહ કર્યા વગર બેરોકટોક રોજ ગાયોની કતલેઆમ થાય છે. ગાયોની હત્યા રોકવા હિન્દુ તેમજ જૈન સમુદાય તો સક્રિય છે જ, પરંતુ હવે મુસ્લિમ સમુદાય પણ આ ઝુંબેશમાં સામેલ થઈ ગયા છે. ભૂતકાળમાં ગુરુ દ્રોણાચાર્યનો નરોવા ગુજરોવા હોય કે એ જે આજે હજુ આપણા સુધી ગુજરાત ગૌ હિફાજત કમિટી, ગુજરાત મુસ્લિમ ગૌ હિફાજત કમિટી એના એવા વખતે આપણે સામાજિક શૈક્ષણિક એક નજર નાખીએ બનાસકાંઠાના સમાચારો તરફ. તો બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા તાલુકામાં અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાની 3 દિવસીય ચિંતન બેઠકનો પ્રારંભ કરાયો હતો, જેમાં દેશભરમાંથી 100 જેટલા ઇતિહાસવિદોએ ભાગ લીધો હતો. લગભગ 40 વર્ષીય ભારતીય ઇતિહાસ સંકલનનું કાર્ય ભારતના વિવિધ ઇતિહાસકારો દ્વારા કરવામાં આવી રહ્યું છે. इस आयोजन का स्थान पसंद किया गया है. अत्यंत रमणीय एवं प्राकृतिक चिंतन करने में मजा आएगा. थोड़ी सी बात. परंपरागत रूप से हर 3-4 वर्षों पर एक बार बैठकर पीछे तय किए कार्यक्रमों की समीक्षा और आगे करने वाले कार्यक्रमों का के लिए चिंतन करती है. यह बैठक इसी दृष्टि से रखा गया है. अंग्रेजों के द्वारा भारत के इतिहास को विकृत किया गया है. जब भारत के इतिहास को उठाकर हम देखते हैं तो लगता नहीं कि यह राम और कृष्ण, महाराणा प्रताप, शिवाजी, पटेल और गांधी का देश है. यह पराजितों का, अपमानितों का देश लगता है. इसलिए राष्ट्रवादी इतिहासकारों पिछले 40 वर्ष से इस काम को ठीक करने के लिए लगे हुए हैं. इतिहास का संकलन करने के लिए लगे हुए हैं. इतिहास के सारे एविडेंसेस समाज में पड़े हुए हैं, उसको इकट्ठा करके इस काम को हम करेंगे. सरस्वती नदी का उद्घाटन, आर्यन प्रॉब्लम को सॉल्व करना, 1857 को प्रथम स्वतंत्रता संग्राम सिद्ध करना और महाभारत की डेटिंग, गौतम बुद्ध की डेटिंग, चाणक्य डेटिंग को स्थापित करना जैसे अनेक प्रोजेक्ट को लेकर इतिहास संकलन योजना ने काम किया है. 300 से अधिक पुस्तकें हमारे वहाँ से पब्लिश है. हजारों इतिहासकार इस काम को कर रहे हैं. आगे हमको क्या करना है, इस दृष्टि से यह चिंतन बैठक है. इसमें प्रमुखता से पुराणांतर्गत इतिहास, जो भारतीय संस्कृत वाङ्मय है, पुराण है, वेद है, उपनिषद है, ब्राह्मण ग्रंथ हैं, स्मृतियाँ हैं, उनके आधार पर उसमें इतिहास के क्या क्या स्रोत है. इसके अलावा
जो लोक साहित्य है, संस्कृत साहित्य है, देश भर में लोकल एविडेंसेस है, उसके आधार पर इतिहास को શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિને દર વર્ષે કોસંબાના તરસાડી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો આપને પણ લઈ જઈએ તરસાડીના હર હર મહાદેવના મંદિરે કે જ્યાં લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો. હાથમાં રહેલા નારિયેળો નીચે આ મંદિરને લગભગ 65 વર્ષ થઈ ગયા છે અને ત્યારથી જ આ મંદિરની અંદર અહમદબગ લઘુરુદ્ર સમગ્ર ગામની જનતા તરફથી થઈ રહ્યો છે. આજે એ શો ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને હવે પછી બહુ ઉજવાશે. આનો મહિમા ખૂબ જ સુંદર અને સારો છે. દરેક ભક્તજનો આ મંદિરની અંદર આવી મહાદેવજીના આશીર્વાદ મેળવે એવી હું આશા રાખું છું. આ યજ્ઞ જે કરવામાં આવે છે એ સમગ્ર ગ્રામની જનતાને એક આરોગ્ય સાર કરવા માટે આવે છે. હું આ મંદિરનો ટ્રસ્ટી છું. હર હર મહાદેવ અમારું ટ્રસ્ટ છે અને દર વર્ષે અમે આ એક મેળાનું આયોજન કરીએ છીએ અને યજ્ઞનું પણ આયોજન કરીએ છીએ. અમારા મંદિરમાં દર વર્ષે 2 યજ્ઞો થાય છે. એક હર હર મહાદેવનો થાય છે અને એક માતાજીનો. અમને જ્યારે અમે આ મેળાનું અને યજ્ઞનું આયોજન કરીએ છીએ ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. ભગવાન પ્રત્યે અમારી શ્રદ્ધા વધે છે. સમાચારના અંતે એક નજર નાખીએ બોલિવૂડના સમાચારો તરફ. તો આજે જાણીતા ફિલ્મ નિર્દેશક તથા પટકથા લેખક નિર્માતા એવા મધુર ભંડારકરનો જન્મદિવસ છે. તો ચાલો એક નજર નાખીએ એમના ફિલ્મી કરિયર પર. Yo, blaze up the walk, light it up to the beat. Come on, Jalva. Give it to me, Jalva. Give it to me, Jalva. Gorgeous with attitude and every latitude. Miss hot booty, come on, baby, do your duty work. જાણીતા ફિલ્મ નિર્દેશક નિર્માતા અને પટકથા લેખક મધુર ભંડારકરનો જન્મ 26 ઓગસ્ટના રોજ મુંબઈના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેમને ફિલ્મોમાં રુચિ હતી, પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી મિત્રોમાં ફિલ્મોના એન્સાઇક્લોપીડિયા તરીકે ઓળખાતા મધુર ભંડારકરે એક વિડીયો કેસેટની લાઇબ્રેરીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. અહીંથી જ તેમનો ફિલ્મો તરફનો ઝુકાવ જુનૂનમાં ફેરવાઈ ગયો. પરંતુ તે તેમના માટે સહેલું ન હતું. પોતાની પહેલી ફિલ્મ બનાવતા પહેલા તેમણે રામ ગોપાલ વર્મા સાથે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મો બનાવનાર મધુર ભંડારકરની પહેલી ફિલ્મ ત્રિશક્તિ હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારબાદ આવી ફિલ્મ ચાંદની બાર કે જે 12 ડાન્સરોના જીવન પર આધારિત હતી. આ ફિલ્મની પ્રશંસા કરવી તેમના આલોચકો પણ ચૂક્યા ન હતા અને આ ફિલ્મ જ હતી કે જેને મધુર ભંડારકરને એ ઓળખ અને કામયાબી અપાવી કે જેમના તે હકદાર હતા. પેજ 3, ફેશન, કોર્પોરેટ, હિરોઈન વગેરે તેમની સુપરહિટ ફિલ્મો રહી ચૂકી છે કે જે જુદા જુદા વિષયો પર આધારિત હતી. મધુર ભંડારકર મુખ્ય ધારાના વ્યવસાયિક સિનેમા અને વૈકલ્પિક સિનેમા વચ્ચેની ધારાના પ્રતિનિધિ સાબિત થયા છે. 4 રાષ્ટ્રીય સિનેમા એવોર્ડથી સન્માનિત, સાર્થકતા અને સફળતાનું બીજું નામ બની ચૂકેલા મધુર ભંડારકરનો આજે જન્મદિવસ છે. જન અધિકાર ન્યૂઝ તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર.
નવી પારડી નેશનલ હાઈવે નંબર 8 પરથી પકડાઈ ઢોળો ભરેલી